તાળીઓથી વધાવીશું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું પડગામ મુખ્ય શાળાના આનંદ મેળા મહોત્સવના વિડીયોમાં. તો મિત્રો, પડગામ મુખ્ય શાળાની અંદર જે આનંદ મેળા મહોત્સવ યોજાઈ રહ્યો છે તેનું દીપ પ્રાગટ્ય દ્વારા શુભારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ દરેક શિક્ષક મિત્રો આચાર્યશ્રીના સ્વાગત બાદ હવે આચાર્યશ્રીનો એક 2 મિનિટનું આપણે મેળાને અનુલક્ષીને સરસ મજાનું સંબોધન સાંભળી લઈશું. ત્યારબાદ મેળાનો શુભારંભ થવા જઈ રહ્યો છે અને લાસ્ટમાં આનંદ મેળા માટે એક નાનકડી હું તમને વાર્તા કહેવાનો છું, તો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. મૂકવામાં આવ્યો છે એ જોઈને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે તમે બધા જે માથામાં કેપ અને હાથમાં ગ્લોવ્સ ને બધું જે લગાવીને આવ્યા છે અને સ્વચ્છતાનું આટલું બધું પ્રબંધ કરીને આવ્યા છે એ જોઈને મને ખૂબ આનંદ થાય છે. ઘણીવાર કોમલબેને પણ મેં આગળ સૂચના કીધું જ હતું કે જરાક સ્વચ્છતા અને ખાસ ધ્યાનમાં લેજો, અને એમણે લીધી છે અને એમણે એ પ્રમાણે આયોજન કર્યું છે. તમને બધાને જોઈને ખૂબ આનંદ થાય છે. તમને બધાને ખ્યાલ છે આપણે આનંદ મેળો કેમ કરીએ છીએ? કોઈને કંઈ ખ્યાલ છે? આનંદ કરવા, બરાબર ને? આનંદ કરવા. અને બીજું કે આના દ્વારા તમને એક વ્યવસાયલક્ષી પણ શિક્ષણ મળે છે કે જ્યારે આપણે બધા ભણી ગણીને આગળ વધીએ અને આપણે બધા કંપનીઓમાં કે બીજી જગ્યાએ નોકરી કરવા મુખ્ય ધ્યાન રાખતા હોય છે, નોકરી મેળવવા માટે પડાપડી કરતા હોય છે, પરંતુ નોકરીથી જ પૈસા કમાઈ શકાય એવું નથી. તમારી પાસે આ એક બીજું પણ ફિલ્ડ છે, વ્યવસાયનું, ધંધાનું કહી શકાય. તો તમે અત્યારે જે અહીં એનું શું કહેવાય શિક્ષણ મેળવો છો, અનુભવ મેળવો છો. આજે તમે જ્યારે આ તમારો બધા જે પ્રોડક્ટ લઈને આવ્યા છો, જે વાનગીઓ લઈને આવ્યા છો, એ જ્યારે તમારી પૂરી થશે અને તમે જ્યારે હિસાબ કરશો અને તમને આવક અને જાવકનો ખ્યાલ આવશે, નફા કે ખોટનો, નફો થવાનો છે બધાને, પણ એનાથી તમને એક વ્યવસાયનું શિક્ષણ મળે છે. ભવિષ્યમાં તમે મોટા થઈને જ્યારે કોઈને નોકરી નહીં મળે કે કંઈ પણ હોય તો ત્યારે તમે આવી રીતે પણ એક આવક તમારી ઊભી કરી શકો છો. તો આ પણ આપણા આ મેળાનું એક લક્ષ્ય કહી શકાય છે. એટલા માટે આપણે આનંદ મેળાનું આયોજન કરીએ છીએ. આનંદથી, ઉત્સાહથી, કોઈની લાગણી નહીં વેચાય, કપડ ચિંતા નહીં કરતા, શીખવતા શિક્ષકો છે, તમને મદદ કરશે, બધાનું બધું પૂરું જ થવાનું છે. અને બધાને બેસ્ટ ઓફ લક, અને આપણે આ આનંદ મેળાની શરૂઆત કરીએ. થેન્ક યુ. હેલો મિત્રો, તો આચાર્યશ્રીએ કીધું કે આનંદ મેળો માત્ર આનંદ નથી પણ એક વ્યવસાયલક્ષી શિક્ષણ પણ છે. તો મિત્રો, હવે આપણે એક નજર બધા સ્ટોલ પર કરી લઈએ છીએ. સમોસા જોયા, ત્યારબાદ પકોડી. વાવ, દરેકના મોઢામાં પાણી આવી જાય એવી સરસ મજાની ભેળ દેખાઈ રહી છે. અલગ અલગ આપણે સૌ પ્રથમ આઈટમો જોઈ લઈએ. ધાણી, પોપકોર્ન. વાવ, મૂવી જોતા હોય ત્યારે તે પોપકોર્ન ખાવાની બહુ જ મજા પડતી હોય છે. ત્યારબાદ ચટપટી. શું વાત છે ભાઈ! સ્વચ્છતાનું જેમ આચાર્યશ્રી વાત કરી એ પ્રમાણે પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. બીજો પણ પાણીપુરીનો સ્ટોલ છે. બાળકોને પાણીપુરી ખૂબ જ ભાવતી હોય છે, જેથી પાણીપુરીના સ્ટોલ વધારે રાખવામાં આવ્યા છે બાળકો દ્વારા, કેમ કે બાળકોને પણ ખબર છે કે પાણીપુરી વધારે બાળકો ખાશે અને એમની પાણીપુરી વધારે વેચાશે, માટે વધારે બાળકોએ વધારે પાણીપુરીના સ્ટોલ રાખ્યા છે. ત્યારબાદ આ શું છે આપણે જોઈએ, મોજીલું મંચુરિયન. અરે વાહ, શું વાત છે! મંચુરિયનની ડીશ પણ રેડી છે. સરસ મજાની ગ્રેવીવાળું મંચુરિયન દેખાય છે આપણને. અને આ શું છે? ભેળ. વાવ, સાદી ભેળ છે અને રસીલા રસગુલ્લા પણ. શું વાત છે ભાઈ! રસગુલ્લા પણ છે, ખૂબ સરસ દેખાઈ રહ્યા છે. જોઈને જ મોંમાં પાણી આવી જાય છે આપણા. ત્યારબાદ આ બધું ખાધા પછી આપણે લીંબુ પાણીની તો જરૂર પડે જ મિત્રો, તો લીંબુ પાણી પણ છે, ખૂબ સરસ. બીજું પણ મોજીનું મંચુરિયન. શું વાત છે! બહુ બધું ડીશ આખી ફૂલ ભરી દેવામાં આવી છે ભાઈ. કેટલો ભાવ છે એ તો જણાવજો જરા, જેથી અમને ખબર પડે. અરે વાહ, શું છે? સિકંજી છે. વાવ. ત્યારબાદ જો અલગ અલગ સ્ટોલ દેખાઈ રહ્યા છે. ચણા ચાટ પણ છે. અલગ અલગ ઘણી બધી વાનગીઓ બાળકો દ્વારા બનાવવામાં આવી છે. ચણા ચાટ પણ દેખાઈ રહ્યા છે. રસીલા રસગુલ્લા. શું બીજો સ્ટોલ પણ રસગુલ્લાનો છે? અરે વાહ, રસગુલ્લા ખૂબ સરસ દેખાઈ રહ્યા છે ભાઈ. ત્યારબાદ પાણીપુરી. ત્રીજો કે ચોથો સ્ટોલ પાણીપુરીનો જોવા મળી રહ્યો છે. અને આમાં તો સેવપુરી, દહીંપુરી એ બધું જ નાખવામાં આવ્યું છે. અને લીંબુ સિકંજી. વાહ, ખૂબ સરસ ગ્લાસ તૈયાર કરવામાં આવ્યો છે સિકંજીનો. અને ચાઇનીઝ સમોસા
ખૂબ સરસ દેખાય છે. ચટણી પણ મસ્ત છે. વાવ, 2 પ્રકારની અલગ અલગ ચટણી છે. અને ત્યારબાદ લીંબુ પાણી. વાવ વાવ વાવ. ચણા ચાટ પણ છે. અમારી બાળાઓ લઈને ઊભી છે ચણા ચાટ. ત્યારબાદ ચાઇનીઝ સમોસા, બીજો સ્ટોલ. શું વાત છે! સમોસા અને કટલેસ પણ મને તો દેખાઈ રહી છે સમોસાની સાથે સાથે. તો હવે અમારા શિક્ષક મિત્રો એનો લાભ લેવાનો શરૂ કરી દીધો છે ધીમે ધીમે. શિક્ષક મિત્રો અને બાળકો આનંદ મેળાની ખૂબ જ સરસ મજા લઈ રહ્યા છે. ખૂબ ટેસ્ટી વાનગીઓ ટેસ્ટ કરી રહ્યા છે. અને મેં તમને કીધું હતું કે છેલ્લે એક બાળ વાર્તા કહીશ, તો સાંભળો મિત્રો. એક નાનકડા ગામમાં સરકારી શાળા હતી. દર વર્ષે શાળામાં આનંદ મેળો ભરાય. બાળકો આ દિવસની આખું વર્ષ રાહ જોતા. પણ આ વખતે ધોરણ 5ના વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે તેઓ પોતે એક સ્ટોલ ચલાવશે આખો. કોઈએ રમકડા બનાવ્યા, કોઈએ કાગળની થેલીઓ બનાવી, તો કોઈએ માટીના દીવા. એમાં એક રવિ નામનો છોકરો હતો જે શાંત સ્વભાવનો હતો. તેને લાગતું હતું મારું સ્ટોલ કોણ જોશે, હું તો બોલવામાં પણ નબળો છું. પણ શિક્ષકે કહ્યું, બેટા, આનંદ મેળો માત્ર વેચાણ માટે નથી, આત્મવિશ્વાસ માટે છે. રવિએ ઘરે જઈ જૂના અખબારોમાંથી સુંદર પેન સ્ટેન્ડ બનાવ્યા. આનંદ મેળાના દિવસે તેણે દરતા સ્ટોલ ગોઠવ્યો. શરૂઆતમાં કોઈ આવી નહીં. રવિનો ઉત્સાહ ઘટવા લાગ્યો. ત્યારે એક નાનકડું બાળક આવીને પૂછ્યું, ભાઈ, આ તમે બનાવ્યું? રવિએ સ્મિત સાથે કહ્યું, હા. બાળકે એક પેન સ્ટેન્ડ ખરીદી લીધું. પછી તો એક પછી એક લોકો આવવા લાગ્યા. સાંજ સુધીમાં રવિના બધા જ પેન સ્ટેન્ડ વેચાઈ ગયા. પણ સૌથી મોટી વાત, રવિનો ડર વેચાઈ ગયો. મિત્રો, છેલ્લે એટલું કહીશ કે આનંદ મેળામાં પૈસા કરતાં વધારે કિંમતી વસ્તુ મળતી હોય છે પોતાની ઉપર વિશ્વાસ. દરેક બાળકમાં કોઈને કોઈ કળા છુપાયેલી હોય. આનંદ મેળો આત્મવિશ્વાસ વધારવાનો અવસર છે. પ્રયત્ન કરશો તો ડર પોતે જ દૂર થઈ જાય. નાના કામ પણ ખૂબ મોટું શીખવતા હોય છે. યાદ રાખજો, આનંદ મેળો માત્ર રમતો નથી,
પણ આયોજન, વ્યવહાર અને સહકારની જીવંત પાઠશાળા છે. બાળકો પોતે સ્ટોલ ગોઠવે, ભાવ નક્કી કરે અને ગ્રાહક સાથે સન્માનથી વાત કરે. આ જ સાચું શિક્ષણ છે. તો મિત્રો, અમારી શાળાની પ્રવૃત્તિઓના આવા જ જ્ઞાનસભર, પ્રવૃત્તિમય, આનંદદાયી વિડીયો જોવા માટે ચેનલને હજી પણ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.